ગાંધીનગર આરટીઓમાં ખાનગી એજન્સી એસએસ સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર દ્વારા કોઈપણ પ્રકારની પરીક્ષા લીધા વગર અને વાહનોને ફિટનેસ સેન્ટરમાં બોલાવ્યા વગર બારોબાર સર્ટિફિકેટ આપી દેવાના સંખ્યાબંધ કિસ્સા તપાસમાં માલુમ પડતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર આરટીઓએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર વ્યાપી છે. ગાંધીનગરના ચિલોડામાં આવેલ એસએસ સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટરમાં ચાલતા કૌભાંડને લઈને આરટીઓ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ ઓટોમેટિક ટેસ્ટ સેન્ટરમાં ગાડી સેન્ટર ઉપર લાવ્યા વગર સર્ટી આપી કૌભાંડ આચરતા અને ફિટનેસ સર્ટી વગરની ગાડીઓ રોડ ઉપર અકસ્માત સર્જી હોય તે મામલે તપાસ કરતા આખરે આ કૌભાંડ સપાટી ઉપર આવ્યું હતું અને ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફિટનેસ સર્ટી રદ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા રોડ અકસ્માત ઓછા થાય તે માટે વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે છે. ગાંધીનગરમાં પણ એસએસ સ્ટોનને નિયમ અનુસાર સર્ટી આપવામાં એજન્સી આપવામાં આવી હતી, પરંતુ તેના દ્વારા કૌભાંડ કરવામાં આવતા ભારે ચકચાર વ્યાપી છે. 2 વર્ષમાં આ ફિટનેસ સેન્ટર દ્વારા 679 જેટલા વાહનોને સેન્ટર ઉપર લાવ્યા વગર ફિટનેસ સર્ટી આપી પાસ કરી દીધા હતા. જૂના વાહનો ફોટા મોક કરી રૂપિયા લઈ સીધા સર્ટી આપી દીધા છે. વાહનો અંગે કોઈ જ માહિતી આ સેન્ટર પાસેથી મળી ન હતી. 1126 વાહનો કેમેરા સામે ચેક થયા, જેમાં 629 વાહનોને ખોટા સર્ટિફિકેટ આપી રૂપિયા 7.36 લાખ રૂપિયા ઉઘરાવી અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આમતક ટીવી સાથેની વાતચીતમાં ગાંધીનગરના એઆરટીઓ ઇન્ચાર્જ દિલીપ વણકરે માહિતી આપતા જણાવ્યું હતું અને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. એમાં એવું છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા ના આદેશથી દરેક સ્ટેટમાં ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર એટીએસ ઊભા કરેલા છે. ગાંધીનગર કાર્યક્ષેત્રમાં એસએસ સ્ટોન કરીને એક ફિટનેસ સેન્ટર છે, જેનું કામ હોય છે કે મશીનરી દ્વારા વાહનોનું ફિટનેસ બાબતનું ટેસ્ટિંગ થાય અને પાસ ફેલનું સર્ટિફિકેટ જનરેટ થાય. મતલબ કે નિયમ અનુસાર વાહન હોય, દરેક ટેસ્ટે પાસ કરે તો એનું ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. સરકારશ્રીએ આ વસ્તુ એટલા માટે કરી હતી કે જેથી બહુ સારી ગુણવત્તાથી ફિટનેસ થાય, રોડ પર અકસ્માતો ઘટે અને વાહનોની ક્વોલિટી સારી થાય આ બાબતે ફિટનેસ કર્યા બાદ. પરંતુ સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક્ટ ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા. જે ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ 669 વાહનોમાં આવી ગેરરીતિ દેખાઈ હતી. એ વાહનો ક્યાં હતા એનો કોઈ ખુલાસો એમના દ્વારા થયેલ નથી, તો એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરેલ છે, એફઆઈઆર દાખલ કરેલી છે અને આવનારા સમયમાં એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલશે. કેટલા વાહનોનું કૌભાંડ હતું, કેટલા સમયથી ચાલતું હતું અને અંદાજે કેટલી રકમ ઉઘરાઈ લીધી છે? ઘણા ચાલવામાં તો લગભગ 2-3 વર્ષથી ફિટનેસ સેન્ટર ચાલુ હતું, 2-1 વર્ષથી. એમાં કુલ અહીંયાથી જે તપાસ થયેલા મતલબ વડી કચેરીથી એમાં કુલ 1126 વાહનો ચેક થયેલા દરેક એના કેમેરા ઉપરથી કે ગાડી આવી છે તો ટેસ્ટિંગ દરેક સ્ટેજ ઉપર કઈ રીતે થઈ છે. તો એમાંથી 629 વાહનો એવા નીકળેલા કે જેમાં ધ્યાન આવ્યું હતું કે બહુ ખરાબ રીતે એનું ફિટનેસ ઇસ્યુ થયેલું છે. ખરાબ રીતે મતલબ કે ગાડી આવ્યા વગર જ એમ બહારથી ફોટા મંગાવીને કેમેરાથી અપલોડ કરીને એમ. તો એ બાબતે સરકારશ્રીએ ત્યારે એટલા વાહનો પૂરતા 7,36,000 રૂપિયા પાછા જમા લઈ લીધેલા અને આ કામગીરી આગળ એટલા માટે વધારવામાં આવી કે જાનમાલ માણસોના મૃત્યુ સાથે સંકળાયેલ હોય, રોડ સેફ્ટી સાથે સંકળાયેલો હોય, આગળ કાર્યવાહીને એટલા માટે જ કરેલી છે. અને પોલીસનો સહયોગથી પીઆઈ શ્રી ચિલોડા દ્વારા એફઆઈઆર નોંધેલી છે અને ગંભીર સેક્શન્સ નાખેલી છે, જેથી આવનારા સમયમાં દરેક ફિટનેસ સેન્ટર્સ આનાથી જાગૃત થશે અને સારી ગુણવત્તાભરી કામ કરશે.